આજે સુરત મહાનગરપાલિકાનું 2024-25નું બજેટ ડ્રાફ્ટ રજૂ કરાશે। ગત વર્ષે 7,884 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું, જ્યારે 2024-25ના વર્ષ માટે અંદાજિત બજેટ 8,718 કરોડ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં કેપિટલ બજેટ 4,121 કરોડ છે, તેમજ કોઈપણ પ્રકારનો વેરો ઝીંકાયો નથી। આ વર્ષના બજેટમાં પ્રથમ વખત રેવન્યુ આવકનો લક્ષ્યાંક 5,000 કરોડથી વધુનો રખાયો છે, જ્યારે આ નવા ઇન્કમ સ્ત્રોત વધારવા માટે 525 કરોડનું એસ્ટિમેટ મુકાયું છે। રેવન્યુ ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। 50 વર્ષ સુધી કોઈપણ પ્રકારની પાણીની મુશ્કેલી ન થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ વર્ષના બજેટમાં ઇકો ટુરિઝમ, હેલ્થ અને નવા વિસ્તારના કામો પર ભાર મૂકવામાં આવ્યો છે। देखो अपना देश थीम अंतर्गत महानगरपालिका द्वारा देखो अपना सूरत करवा आयोजन કરવામાં આવ્યું છે। એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ આધારિત સુરતનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભારતના વિવિધ રાજ્યોની વાનગીઓ સાથે સુરતી વાનગીઓ અને મિલેટ્સની વાનગીઓનું ફૂડ હબ બનશે। શહેરમાં 4 સ્થળો પર યોગ સ્ટુડિયો ડેવલપ કરવાનું આયોજન છે। બાળ રમતગમતના મેદાનો, બેઝિક સ્પોર્ટ્સ ફેસિલિટી માટે ડેવલપ કરવાનું આયોજન છે। 4 શાળાઓ સાથે સંલગ્ન સ્પોર્ટ ગ્રાઉન્ડ ડેવલપમેન્ટનું આયોજન છે। કેમેરામેન સેનિલ વિરાની સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। આજે સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું રિવાઇઝ્ડ બજેટ અને વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। અમૃતકાલનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047ને ધ્યાને રાખીને અને ભારત દેશને $30 ટ્રિલિયન ઇકોનોમી ઉપર લઈ જવા માટેને ધ્યાને રાખીને વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ બનાવવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યનું $500 બિલિયન નું 2027 માટેનું ટાર્ગેટ છે અને આમાં સુરત 30% જેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે। એટલે આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત શહેર તેજ ગતિથી આગળ વધે, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આગળ વધે, સસ્ટેનેબલ સિટી ઓફ ટુમોરો અને મોસ્ટ લિવેબલ સિટી ઓફ ટુમોરો તરીકે સુરત શહેર અર્બન મોડલ ગવર્નન્સના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તર એક મોડલ બને, આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આમાં 8,718 કરોડનું વર્ષ 24-25નું ડ્રાફ્ટ બજેટનું કદ છે। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।